નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન ક્લાસીસમાં. આપણે પાંચમો ટોપિક ગ્રામરમાં આવ્યા હતા, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. એના ઉદાહરણ આપણને આપેલા છે કે પાર્થ ડ્રોઝ પિક્ચર્સ, એ સાદો વર્તમાન કાળ છે. હવે આપણે પાર્થ ચિત્રો દોરે છે, એ સાદો વર્તમાન કાળ થયો. પાર્થ ઇઝ ડ્રોઈંગ પિક્ચર્સ, ચાલુ વર્તમાન કાળ છે, કારણ કે પાર્થ ચિત્રો દોરી રહ્યો છે, તો દોરવાની ક્રિયા છે એ ચાલુ છે. બીજું છે રીચા રાઇટ્સ પોએમ્સ, તો રીચા કવિતાઓ લખે છે. હવે એ સાદો વર્તમાન કાળ થયો, પણ આપણે ચાલુ વર્તમાન કાળ જોઈએ તો રીચા ઇઝ રાઇટિંગ પોએમ્સ, રીચા કવિતાઓ લખી રહી છે. તો લખી રહી છે તો લખવાની ક્રિયા ચાલુ છે. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે, તે ક્રિયા થઈ રહી છે, તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પહેલું, ચાલુ વર્તમાન કાળના મુખ્ય ક્રિયાપદને આઈએનજી જોડવામાં આવે છે, તેને વર્તમાન કૃદંત કહી શકાય. બરાબર, એને આઈએનજી વાળો રૂપ એ વર્તમાન કૃદંત કહેવાય. બીજું, ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ કાઢી આઈએનજી મૂકો. રાઇટ છે તો એમાં રાઇટિંગ, ટેક છે તો ટેકિંગ. ત્રીજું, ક્રિયાપદને અંતે સ્વર એ ઈ આઈ ઓ યુ વત્તા વ્યંજન હોય તો વ્યંજન બેવડાવી આઈએનજી મૂકો. સીટ તો સિટિંગમાં ડબલ ટી નો ઉપયોગ થાય છે. સ્વિમિંગ તો સ્વિમ તો સ્વિમિંગ, સ્વિમિંગમાં ડબલ એમ નો ઉપયોગ થાય છે. તો ચોથું છે, પણ જો ક્રિયાપદને અંતે બે સ્વર વત્તા વ્યંજન હોય તો ફક્ત આઈએનજી મૂકો. જાણે કે આર ઈ એ ડી, રીડમાં ઈ એ બે સ્વર છે અને પછી ડી વ્યંજન છે એટલે રીડિંગ, આઈએનજી મુકાય. પ્લીડ તો પી એલ ઈ એ ડી, તો બે સ્વર છે ઈ એ અને એના પછી વ્યંજન આવે છે ડી, તો પ્લીડિંગ, ખાલી આઈએનજી મૂકવાનું છે. પાંચમું, ક્રિયાપદને અંતે સ્વર વત્તા ડબલ્યુ કે વાય અથવા વ્યંજન વત્તા વાય હોય તો પણ આઈએનજી મૂકો. મ્યુ તો મ્યુઇંગ, પ્લે તો પ્લેઇંગ, ફ્લાય તો ફ્લાઇંગ, ક્રાય તો ક્રાઇંગ. હવે આપણે વર્તમાન કૃદંત કોને કહેવાય એ વર્તમાન કૃદંત જોવાના છે. તો ક્રિયાપદોના વર્તમાન કૃદંત પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ ઓફ વર્બ્સ, એને V4 પણ કહેવાય છે. તો મૂળ ક્રિયાપદ શું છે? ટુ સ્ટેન્ડ, ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, તો એનું વર્તમાન કૃદંત સ્ટેન્ડિંગ થાય. ટુ વોક એટલે ચાલવું, તો તેનું વર્તમાન કૃદંત વોકિંગ થાય. ટુ લાફ તો હસવું, એનું વર્તમાન કૃદંત લાફિંગ થાય. ટુ શાઉટ એટલે બૂમ પાડવી, તેનું વર્તમાન કૃદંત શાઉટિંગ થાય. ટુ ઈટ ખાવું, એનું વર્તમાન કૃદંત ઈટિંગ થાય. ટુ ડ્રિંક પીવું, તો એનું વર્તમાન કૃદંત ડ્રિંકિંગ થાય. ટુ ડ્રો દોરવું, તો એનું વર્તમાન કૃદંત ડ્રોઈંગ થાય. ટુ જમ્પ કૂદવું, તો તેનું વર્તમાન કૃદંત જમ્પિંગ થાય. ટુ ફોલ પડવું, તેનું વર્તમાન કૃદંત ફોલિંગ થાય. ટુ બ્લીડ લોહી વહેવું, તો એનું વર્તમાન કૃદંત બ્લીડિંગ થાય. ટુ રાઇટ લખવું, તો તેનું વર્તમાન કૃદંત રાઇટિંગ થાય. ટુ લવ તો ગમવું, તો એનું વર્તમાન કૃદંત લવિંગ થાય. ટુ રાઇડ ચલાવવું, એનું વર્તમાન કૃદંત રાઇડિંગ થાય. ટુ શાઇન ચમકવું, એનું વર્તમાન કૃદંત શાઇનિંગ થાય. ટુ રેસ દોડવું, એનું વર્તમાન કૃદંત રેસિંગ થાય. ટુ સર્વ તો સર્વ એટલે પીરસવું, તો તેનું વર્તમાન કૃદંત સર્વિંગ થાય. ટુ ડાન્સ તો નાચવું, તેનું વર્તમાન કૃદંત ડાન્સિંગ થાય. ટુ રિસાઇટ બોલવું, રિસાઇટિંગ એટલે બોલી રહ્યો છે, તો એ વર્તમાન કૃદંત છે. ટુ સીટ એટલે બેસવું, એનું વર્તમાન કૃદંત સિટિંગ છે. ટુ સ્વિમ એટલે તરવું, તેનું વર્તમાન કૃદંત સ્વિમિંગ છે. ટુ નીટ ગૂંથવું, તેનું વર્તમાન કૃદંત નીટિંગ છે. ટુ બેગ વિનંતી કરવી, એનું વર્તમાન કૃદંત બેગિંગ છે. ટુ સ્ટોપ રોકવું, એનું વર્તમાન કૃદંત સ્ટોપિંગ છે. ટુ શટ બંધ કરવું, એનું વર્તમાન કૃદંત શટિંગ છે. ટુ હોપ તો કૂદવું, એનું વર્તમાન કૃદંત હોપિંગ છે. ટુ ડોન પહેરવું, એનું વર્તમાન કૃદંત ડોનિંગ છે. ટુ ટેપ ટપલી મારવી, તેનું વર્તમાન કૃદંત ટેપિંગ છે. ટુ ક્લેપ તાળી પાડવી, એનું વર્તમાન કૃદંત ક્લેપિંગ છે. ટુ થ્રોબ એટલે ધબકવું, એનું વર્તમાન કૃદંત થ્રોબિંગ છે.
તો આ બધા ક્રિયાપદો આ બધા વર્તમાન કૃદંતોમાં જુઓ તો અમુક જગ્યાએ ડબલ ટી ડબલ પી વાળા નિયમો પ્રમાણે સ્પેલિંગ લખેલા છે. ટુ ગેટ અપ એટલે ઊભા થવું, ગેટિંગ અપ એનું વર્તમાન કૃદંત છે. રીડ એટલે વાંચવું, રીડિંગ એટલે વર્તમાન કૃદંત છે. ડ્રીમ સ્વપ્ન જોવું, ડ્રીમિંગ એ એનું વર્તમાન કૃદંત છે. પ્લે એટલે રમવું, પ્લેઇંગ એનું વર્તમાન કૃદંત છે. ગ્લો એટલે ચમકવું, ગ્લોઈંગ એનું વર્તમાન કૃદંત છે. ક્રાય રડવું, ક્રાઇંગ એનું વર્તમાન કૃદંત છે. ટ્રાય પ્રયત્ન કરો, ટ્રાઇંગ એનું વર્તમાન કૃદંત છે. ટુ ફ્લાય ઉડાડવું, ફ્લાઇંગ એનું વર્તમાન કૃદંત છે. ટુ કેરી એટલે ઉપાડવું, કેરિંગ એનું વર્તમાન કૃદંત છે. હવે પ્રશ્નાર્થ વાક્ય અને યસ નો માં ઉત્તર. તો આકાશ ઇઝ સ્વિમિંગ આ વિધાન વાક્ય છે કે આમાં નકારનો ભાવ ન હોય એ વાક્ય વિધાન વાક્ય કહેવાય. હવે આને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ઇઝ ને આગળ લાવીએ, આકાશને પાછળ લઈ જઈએ. ઇઝ આકાશ સ્વિમિંગ? તો શું આકાશ તરી રહ્યો છે? તો યસ હી ઇઝ હકારમાં જવાબ. નો હી ઇઝન્ટ આ નકારમાં જવાબ છે. પછી બીજું છે ધે આર ડાન્સિંગ વિધાન વાક્ય છે, એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો આર ને આગળ લાવો અને ધે ને પાછળ લઈ જાઓ. આર ધે ડાન્સિંગ પ્રશ્નાર્થ વાક્ય છે. તો શું તેઓ નાચી રહ્યા છે? યસ ધે આર હા તેઓ નાચી રહ્યા છે. નો ધે આરન્ટ ના તેઓ નાચી રહ્યા નથી. ધ કેટ ઇઝ મ્યુઇંગ તો બિલાડી અવાજ કરે છે અથવા બિલાડી મ્યાઉ મ્યાઉ કરે છે એ વિધાન વાક્ય છે. ઇઝ ધ કેટ મ્યુઇંગ તો શું બિલાડી અવાજ કરે છે? તો તેનો જવાબ છે યસ ઇટ ઇઝ. અને બીજો જવાબ છે નો ઇટ ઇઝન્ટ તો હા તે કરે છે, ના તે કરતું નથી. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પ્રશ્નો અને ઉત્તરો. તો હુ ઇઝ પ્લેઇંગ ચેસ? ચેસ કોણ રમી રહ્યું છે? તો દીપક ઇઝ પ્લેઇંગ ચેસ. તો દીપક કરતા છે એટલે કર્તાના સ્થાને મૂકીને જવાબ લખીએ દીપક ઇઝ પ્લેઇંગ ચેસ. હવે દીપક જવાબ ન લખવો હોય ને આપણે બીજું કશું લખવું હોય તો વી આર પ્લેઇંગ ચેસ તો અમે ચેસ રમી રહ્યા છીએ. વોટ ઇઝ સંજના રીડિંગ? સંજના શું વાંચી રહી છે? સંજના ઇઝ રીડિંગ અ પોએમ. સંજના એક કવિતા વાંચી રહી છે. વોટ આર ધે ડુઈંગ? તેઓ શું કરી રહ્યા છે? ધે આર ફ્લાઇંગ કાઇટ્સ તેઓ પતંગ ઉડાડી રહ્યા છે. તો અહીંયા બધા જ વાક્યોમાં આપણે જોઈએ છે કે ક્રિયાઓ ચાલુ છે. પતંગ ઉડાડી રહ્યા છે એટલે કે ઉડાડવાની ક્રિયા ચાલુ છે. એવી જ રીતે ત્રીજા પ્રશ્નમાં જોઈએ વેર આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ? બાળકો ક્યાં રમી રહ્યા છે? તો ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન બાળકો બગીચામાં રમી રહ્યા છે. તો રમવાની ક્રિયા ચાલુ જ છે બગીચામાં એટલે ચાલુ વર્તમાન કાળ છે. વેન ઇઝ ફાધર કમિંગ હોમ? તો પિતાજી ઘરે ક્યારે આવશે? તો ફાધર ઇઝ કમિંગ હોમ એટ 6 o'clock પપ્પા 6 વાગે ઘરે આવી રહ્યા છે. પછી પાંચમું વિચ બુક આર યુ રીડિંગ? તું કયું પુસ્તક વાંચી રહી છે? તો આઈ એમ રીડિંગ માય ટેક્સ્ટ બુક. હવે છઠ્ઠો પ્રશ્ન આવ્યા હાઉ મેની વાળો છે. હાઉ મેની બલૂન્સ આર યુ બાઇંગ? તમે કેટલા ફુગ્ગા ખરીદી રહ્યા છો? તો વી આર બાઇંગ 10 બલૂન્સ અમે 10 ફુગ્ગા ખરીદી રહ્યા છીએ. સાતમો પ્રશ્ન છે હાઉ મેની ગર્લ્સ આર સ્કીપિંગ? કેટલી છોકરીઓ કૂદી રહી છે અથવા દોરડા કૂદી રહી છે? તો વન ગર્લ ઇઝ સ્કીપિંગ તો એક છોકરી દોરડું કૂદી રહી છે. તો દોરડા કૂદવાની ક્રિયા ચાલુ છે. હાઉ મચ વોટર ઇઝ નીતિન ડ્રિંકિંગ? નીતિન એ કેટલું પાણી પી રહ્યો છે? તો નીતિન ઇઝ ડ્રિંકિંગ અ લોટ ઓફ વોટર. તો નીતિન ઘણું પાણી પી રહ્યો છે. તો આ સાથે આપણે એક્સરસાઇઝ આવ્યા છીએ. તો એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં યુટ્યુબ વિડીયો મૂકીશું એમાં જોઈશું. ત્યાં સુધી તમારો આભાર. અને તમારા યુનિટ ટેસ્ટ આવવાના છે તો તેની તૈયારી જરૂર રાખજો. બરાબર.